ભાઈ દિવાળીમાં ફટાકડા લેતી વખતે મારી જેવી ભૂલ ન કરતા, બાકી તમને જ વાંધો પડશે. તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં હું અને મારા ભાઈબંધ આવી ગયા વાડીએ. બધાને અમે વેકેશન હતો, વિચાર્યું કે વાડીએ ટાઢા પોરના બેહી અને મસ્ત ઠંડો પવન ખાઈને ઠંડો પવન શું ખાવો. વાડીએ મસ્ત એવા જામફળ, તો અમે જામફળ ન ખાઈ એટલે બસ અમે જામફળ તોડીએ આવ્યો. જો તો જામફળ ખાઈને મારું પેટ મસ્ત એવું ફૂલ થઈ ગયું, એટલે હું તો ખાટલા ઉપર પાડાની જેમ પડ્યો. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. બપોરના 12 વાગ્યા એટલે ભાગ્યા બધે ઘરે જમવા, પણ મારે તો ઘરે જમવાનું નહોતું, મારે જે બહાર જમવાનું હતું. મેં વાડીએ જામફળ ખાધા હતા એટલે મને બહુ કઈ ભૂખ નહોતી, એટલે હું આવી ગયો દાળ પકવાન ખાવા. એક પ્લેટમાં બસ થઈ રહે મારું તો. પછી બપોરે મસ્ત હોઈને રાતે એમ બધે વહી ગયા બોક્સ ક્રિકેટ રમવા. પણ એટલે આ શું કરે છે? તો બોક્સેથી ફ્રી થઈને હું અને નીવ વહી ગયા ફટાકડા લેવા, પણ ફોર્મમાં મોટા બોમ્બની જગ્યા મેન નીવે નાના બોમ્બ લઈ લીધા. હવે આ નાના બોમ્બનું મારે શું કરવું? ફોડી નાખશે બીજું હું.